नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव, स्पॉन्सर्ड बाय गुरुकृपा मानव सेवा ट्रस्ट। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર બસ સ્ટેન્ડ ખાતે ભારતીય મજદૂર સંઘની 70 વર્ષની ગૌરવ કથા સાથે ધ્વજવંદન કાર્યક્રમ અને સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી। આજથી 70 વર્ષ પહેલા 23 જુલાઈ 1955 રોજ ભોપાલ ખાતે ઋષિ તુલ્ય શ્રદ્ધાતો પંથ ઠેકડીજીએ ભારતીય મજદૂર સંઘનું બીજારોપણ કરી સ્થાપના કરવામાં આવી હતી, જે આજે અવિરતપણે વિકાસ સાધીને વટવૃક્ષ વડલો બનેલ છે। વિશ્વનું પ્રથમ ક્રમાંકના શ્રમિક સંગઠનની સભ્ય સંખ્યા 2,70,00,000ના આંકડાને પાર વટાવી ચૂકી છે। શૂન્યથી શિખર સુધીની આ દેહ યાત્રામાં ઘણા જ સંઘર્ષોનો સામનો કરી પાછા પાણી ન કરી બીએમએસના કાર્યકર્તાઓ અવિરતપણે પોતાની જવાબદારી અને સંગઠનનું કાર્ય કરતા ગયા અને આ 70 વર્ષની યાત્રા દરમિયાન આ સંગઠનના દેવદુર્લભ ઘણા કાર્યકર્તાઓએ તેમનું બલિદાન પણ આપેલ છે। એમને પણ આજના શુભ દિવસે યાદ કરી વિનમ્ર ભાવે શ્રદ્ધાંજલિ પાઠવી હતી। આ વટવૃક્ષ વડલાની વડવાઈઓ કે જેમણે આપણા સૌને જમીન સાથે જોડી શીતળતા આપી છે, ત્યારે આજના ભારતીય મજદૂર સંઘના 70 વર્ષની ગૌરવગાથા સાથે સ્થાપના દિવસ અને ધ્વજવંદન કાર્યક્રમની ઉજવણી હિંમતનગર ડેપોના ડેપો મેનેજર શ્રી હર્ષદભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સાબરકાંઠા જિલ્લાના ભારતીય મજદૂર સંઘના મહામંત્રી શ્રી નરેન્દ્રસિંહ કુંપાવત સાથે ખભે ખભો મિલાવી એસટી મજદૂર સંઘ હિંમતનગર વિભાગના પ્રમુખ શ્રી રામજીભાઈ દેસાઈ, મહામંત્રી શ્રી જગદીશભાઈ પટેલ, કાર્યકારી પ્રમુખ શ્રી અશોકભાઈ રાવલ, ઉપપ્રમુખ શ્રી નઝીરભાઈ ખણોશિયા, એમડી રાઠોડ, હિમેશભાઈ પરમાર, એસટી નિવૃત્ત સંઘના ઉપપ્રમુખ ગિરીશભાઈ ગોહિલ, ડાયાભાઈ સુથાર, હિંમતનગર ડેપોના કાર્યકર્તા શ્રી જગતસિંહ જસવંતસિંહ ઝાલા, અનિલભાઈ મહેતા, અજમલસિંહ જાડેજા તેમજ એસટી મજદૂર સંઘના સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી ભારતીય મજદૂર સંઘના 69 વર્ષ પૂર્ણ થતા અને 70મા સ્થાપના દિવસે ચલો ગાંવ કી ઓર ધ્વજવંદન કાર્યક્રમ દ્વારા ગામડાઓમાં જન જન સુધીની સંપર્ક યાત્રા અભિયાન અંતર્ગત ગામોમાં રહેલા શ્રમજીવી શ્રમિક મજદૂરોને સામાજિક આર્થિક સુરક્ષા મજબૂત બનાવવાના હેતુથી અને વિશ્વના મજદૂરોને એક છત્ર નીચે લાવવામાં આવશે અને ગામડાઓના અસંગઠિત કામદારોને 23 જુલાઈથી 31 જુલાઈ સુધીના કાર્યક્રમ દરમિયાન ભારતીય મજદૂર સંઘમાં જોડાવાનો એક ભગીરથ પ્રયત્ન છે। જગદીશભાઈ આર પટેલ, મહામંત્રી એસટી મજદૂર સંઘ હિંમતનગર વિભાગ, રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ, 4 તાલુકા મંત્રી શ્રી જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। राष्ट्र हित में करेंगे काम।